ભરૂચના અંકલેશ્વરના સારંગપુર નજીક અકસ્માતમાં 1.5 વર્ષના બાળકનું મોત થયું છે। આત્મીય સોસાયટી નજીક 1.5 વર્ષનું બાળક રમતા રમતા રસ્તા પર આવી ગયો હતો। આ સમયે ટેમ્પોના ચાલકે તેને અડફેટે લીધો હતો। ટેમ્પોની ટક્કરે ગંભીર ઈજા થતા બાળકનું ઘટના સ્થળે જ મોત થયું। અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો। બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અજાણ્યા ટેમ્પો ચાલકની શોધખોળ શરૂ કરી છે। 1.5 વર્ષના બાળકને ટેમ્પોએ અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ ટેમ્પો ચાલક જે બેફામ બન્યા છે તેના પર ક્યારે રોક લાગશે તે સવાલ છે। રમતા રમતા એક બાળક રસ્તા પર આવ્યો અને આ સમયે જ ટેમ્પોના ચાલકને તેને અડફેટે લીધો હતો। સંવાદદાતા યોગેશ પરેખ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। યોગેશ, આ ઘટના જે બની છે તેને લઈને શું છે વિગતો? બિલકુલ, જે મુખ્ય માર્ગ છે એની નજીક આવેલો જે મકાન હતું ત્યાં બાળક રમતો હતો। વાલીઓની બેદરકારી કહી શકાય। બાળક રમતા રમતા રોડ પર જતો રહ્યો અને જે ચાલક છે એના પાછલા વ્હીલમાં બાળક આવી જવાના કારણે એની ગંભીર ઇજાઓના પગલે મોત થયું છે। આ બાબતે સ્થાનિક જે પોલીસ છે એ પણ કાર્યવાહી કરી રહી છે। જી યોગેશ, આભાર સમગ્ર માહિતી બદલ।